ઈશ્વરને કશું કેવું હોય તો કે હા, તો કે કેવી રીતે કહે તો કે મને એબીસીડી આવડે છે, હું એબીસીડી બોલી લઈશ એ ભગવાનને જેવી ગમે ને એવી પ્રાર્થના ગોઠવી દઈશ. એટલે આપણે ગમે તે કાલા ગયેલા શબ્દોમાં જે પ્રાર્થના કરી હોય એ ઈશ્વરને ગમતી હોય છે એની રીતે ગોઠવી લે છે. પણ અહીંયા સરસ શબ્દો આપેલા છે. હોપ પ્રેયર હું રીડ કરું છું. ડિયર હેવનલી ફાધર, God of miracles, I have many fears and doubts as I approach my exams. Please take away these negative thoughts and fill my soul and mind with hope. I have worked hard and studied hard. I have walked with you during this preparation journey. I have trained my mind diligently. I have said no distractions and doubtful feelings. Please remind me that I am capable and hopeful of the outcome of these exams. As I know that through hope I can find success in this exam. Thank you. એક ચોપડી પેન્સિલ નાસ્તોનો ડબ્બો લઈને ઘરેથી નીકળ્યા હતા. ત્યારે ખબર નહીં હતું કે સ્કૂલ કે શા માટે સ્કૂલ જવું. ત્યારે દોસ્ત એટલે શું, ક્લાસ એટલે શું, ટીચર એટલે શું અને એક્ઝામનું તો કદી નામ જ નહોતું સાંભળ્યું હતું. ત્યારે આપણે સ્કૂલમાં જવાના ભણના પણ જબ્બર હતા. મમ્મી માથું દુખાય છે. તમે કઈ લાઈન લગી છે કે શેર કરી તમારી જોડે એ દોસ્ત જરૂરી છે. અને કોઈ દરેક જન્મમાં પ્રેમ મળે કે ના મળે પણ પ્રેમ વિશે વાત કરવા માટે હું જરૂર મળજે યાર. એ દોસ્ત જરૂરી છે. લાઈફની કોઈ પણ સિચ્યુએશનમાં જજ ના કરીને સાચું પડે ને આગળ વધવું જરૂરી છે. સ્કૂલની શરૂઆતમાં પ્રાર્થનાની લાઈનને લઈને છેલ્લે રાષ્ટ્ર ગીત સુધી સાથે રહેતો દોસ્ત આજની લાઈફમાં બહુ જરૂરી છે યાર. દિવસભરના ટેન્શનમાં કંટાળ્યા પછી રાત્રે ફોન કરીને मुझे द्वारे
છે